નમસ્કાર મિત્રો, તાજેતરમાં જ રાજકોટ કોર્પોરેશન દ્વારા દરેક સરકારી શાળામાં સરસ મજાની એક પુસ્તક કીટ આપવામાં આવી. સાથે સાથે રાજકોટ શહેરમાં જે આંગણવાડી કેન્દ્ર ચાલે છે એમાં રમકડાની કીટ આપવામાં આવી છે. તો આપણે આ વિડીયોમાં આ સરસ મજાના કાર્યક્રમની માહિતી મેળવશું. દરેક સરકારી શાળાને સરસ મજાના પુસ્તકો બાળકો વાંચન કરી શકે એવી સરસ મજાની કીટ આપવામાં આવી. સાથે સાથે નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રમાં રમી શકે એ માટે રમકડાની કીટ રાજકોટ કોર્પોરેશન દ્વારા એના પદાધિકારીઓ દ્વારા આ કાર્યક્રમમાં હાજર રહી દરેકને કીટ આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોમાં આ સરસ મજાના કાર્યક્રમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી શાળામાં એક સરસ મજાની પુસ્તક કીટ એ આપ આ ચિત્રમાં જોઈ શકો છો કે કેટલા સરસ મજાના પુસ્તકો છે. એ રાજકોટ શહેરની તમામ સરકારી શાળાઓમાં આ કીટ આપેલી છે. સાથે સાથે રાજકોટ શહેરમાં ચાલતી આંગણવાડી કેન્દ્રની એક રમતગમત કીટ પણ અર્પણ કરવામાં આવેલી છે. આ કાર્યક્રમમાં રાજકોટના પદાધિકારીઓ, રાજકોટ કોર્પોરેશનના મેયર શ્રી નૈનાબેન તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ, વાઇસ ચેરમેન નિમાવત સર અને તેની સમગ્ર ટીમ સાથે રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને દરેક સરકારી શાળામાં આ સરસ મજાના પુસ્તકોની કીટ આપી છે અને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને રમવા માટે સરસ મજાની રમતગમતની કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ હાલ પૂર્ણ થયેલો છે. અહીં બાળકોને સરસ મજાના પુસ્તકો વાંચન કરવા મળશે એટલે સરકારી શાળાની લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બનશે એ આપ જોઈ શકો છો. માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.